વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર જાણીતા શ્રી સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરો સામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાઈ છે। ગોધરાના મહિલા શૈક્ષણિક સંચાલક જ્યોતિકાબેન પટેલે 5 બિલ્ડરો સામે વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ મેસર્સ એસપી ઇન્ફ્રાના ભાગીદારોએ કોવિડ દરમિયાન આર્થિક મદદ માંગી હતી। તેની સામે બિલ્ડરોએ સિદ્ધેશ્વર, પેરાડાઇઝ અને પેસિફિક જેવી સ્કીમોમાં દુકાનો અને ફ્લેટના રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા હતા। બિલ્ડરોએ ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી અને બનાવટી સહીઓ કરી સરકારી કચેરીમાં આ બાનાખત રદ કરાવી નાખ્યા હોવાનો આરોપ લાગ્યો છે। તપાસમાં બહાર આવ્યું કે આ મિલકતો ફરિયાદીને અંધારામાં રાખી અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી અને તેના પર કરોડોની લોન પણ લેવામાં આવી હતી। ફરિયાદી આ કૌભાંડમાં સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને બેંક કર્મચારીઓની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે। એ લોકો એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે, તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું। 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મિટિંગ થઈ છે। એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે। એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યું। એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે। એ ચેકો પણ મેં એમને આપેલા છે। એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે। એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો। પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો। અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે, મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ। એ ઓડિયો ક્લિપના આધારે આપને ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ। એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે। એમાં સુરેશ પાનસુરિયા, મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા એવા આ પાંચેયની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાણ બહાર દસ્તાવેજ બાનાખાતો રદ કર્યા છે। જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાનાખાતો રદ ન થઈ શકે। આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ આ ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે।